તો એવા પરમ વૈષ્ણવ ભગવાનના ઈષ્ટદેવ શિવજીની પૂજા કરી, માં અંબિકાની પૂજા કરી અને ભગવાન આગળ ચાલે છે. ત્યાં એક પેલા કુંડની અંદર કોઈ કાચિંડો હોય, એને જોવે છે. ગોવાળિયાઓ કહે છે કે કૃષ્ણ આની અંદર તો કાચિંડો છે, અને એ આપણે જોવા માટે થઈને આમ જાણે ઉછાળાનો મારતો હોય. જો તો ખરી કેવડો મોટો કાચિંડો છે. ગોવાળિયા કહે કે આવડો કાચિંડો તો કોઈ દી જોયો નથી. ભગવાન કહે છે એ કોઈ સામાન્ય કાચિંડો નથી, એ પૂર્વજન્મનો એ વિદ્યાધર છે, સુદર્શન વિદ્યાધર, અને એને અંગિરાસુરનો શાપ થયો છે. ચાલો આપણે એમની પાસે ત્યાં જઈએ. ભગવાન એના ઉપર દ્રષ્ટિ કરે છે અને એને મુક્તિ આપે છે. ત્યારબાદ કહે છે કે સ્વાગતા છંદની અંદર સરસ મજાનું ગોપીઓએ યુગલગીત ગાયું છે. બબ્બે ગોપીઓ મળી અને એકબીજાના ખંભાની અંદર આમ હાથમાં હાથ નાખીને, જેમ મિત્ર બે કેમ ચાલ્યા જતા હોય એમ હાથ નાખી અને ગોપીઓ આમ સરસ મજાની ઝૂલે છે અને ભગવાનને યાદ કરે છે અને સરસ મજાનું યુગલ ગીત ગાયું છે. આવો માત્ર આપણે એને એક બે શ્લોક ગાઈએ. વામ ગોપ્યૌ વામ બાહુ વામ કપોલો વામ બાહુ વામ કપોલો વલ્ગીત ગોપીઓ છે એ ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે. કોઈ ગોપી છે ગોવાળ બને છે, કોઈ ગોપી છે એ કૃષ્ણ બને છે. સરસ મજાના કૃષ્ણ જેવા તૈયાર થાય. વાંસની અંદર કટકો કાપી, વનનો વાંસનો કટકો કાપી અને આ જોડીને જાણે આમ પોતે કૃષ્ણ બન્યા હોય એવા આભૂષણ પહેરે. બીજી ગોપી છે એની દાસી બની હોય, એની સેવા કરે છે. આવી રીતના સરસ મજાની અનેક ગોપીઓ છે, એમની સેવા કરે છે અને એ ગીત ગાય છે. ભગવાનની ત્યાં હાજરી નથી એટલા માટે જાણે ભગવાન હાજર છે એના વગર રહી નથી શકતી, એટલે એવી ચેષ્ટાઓ કરે છે ગોપીઓ. ત્યારબાદ કહે છે કે બળદના સ્વરૂપમાં આવેલો પેલો અરિષ્ટાસુર એનો ભગવાન નાશ કરે છે. અને હવે નારદજીને ખબર પડી કે કંસના પાપનો ઘડો ભરાઈ ગયો. હવે જો ભગવાનને સમાચાર નહીં દઉં, કંસને સમાચાર નહીં દઉં તો આ કંસ મરશે નહીં. તો ભગવાન એ મથુરામાં જશે નહીં, ગોકુલથી મથુરામાં, અને મથુરામાં નહીં જાય ત્યાં સુધી એમના માતા પિતાને છોડાવી નહીં શકે, આગળની દ્વારકાની લીલાઓ નહીં કરી શકે. ત્યારે નારદજી છે એ કંસ પાસે જાય છે અને કહે છે કે મજામાં કંસ? તો કે મજામાં. તો કે શું ધૂળ મજામાં? તારો જે દુશ્મન છે, તને મારવારો છે, દેવકીનો 8મો ગર્ભ, એ તો ગોકુળમાં જલસા કરે છે અને હવે તને ચિંતા નથી થતી? ટૂંકમાં કંસને ત્યાં ગયા, એના ચા પાણી પીધા, કંસને નાસ્તો કર્યો અને કંસને જ પાછો ચિંતામાં નાખ્યો. આ નારદજી ચોરને કીધું ચોરી કરજે, ગરધણીને કીધું જાગતો રહેજે. નારદજી તરત એને ઈશારો કરી દીધો. કંસે કેસી, વ્યોમાસુર એવા અનેક દૈત્યોને મોકલા. ભગવાને દૈત્યોને માર્યા છે અને પછી ત્યારબાદ
પેલો નારદજી છે કંસને બધી વાત કરે છે કે કંસ તને મારો આરો ગોકુળની અંદર જ છે એવો સંકેત કરી દે છે કે હજી તું જાગૃત બની જા અને સમયસર તું એને મારી નાખ, નહીંતર તારો કાળ છે તને મારી નાખશે. કહે છે કોણ છે? તો કે એ મને ખબર નથી. ત્યારે કંસને એના ઉપર શંકા જાય છે કે હોય ન હોય આ નંદ યશોદાના બે દીકરા છે, એમાંથી કોઈ મારો કાળ હોઈ શકે, કારણ કે સૌથી વધારે પરાક્રમી છે. હું જેટલા અસુરોને મોકલું છું એવા માયાવી અસુરો, અને એને મારી નાખે છે. નક્કી આ જ મારો કાળ હોય. એટલે અક્રૂરજીને કહે છે, બોલાવે છે રાત્રિના સમયે, કહે છે કે આવતીકાલે તમારે સોનાનો રથ લઈ અને તમારે જવાનું છે. કહે છે ક્યાં જવાનું છે? તો કહે છે ગોકુળની અંદર જવાનું છે. શા માટે? તો કહે છે નંદ યશોદાના બંને દીકરા છે ને એને તેડવા માટે થઈને. પહેલા તો અક્રૂરજીને કંઈ વાત નથી કરતા. અક્રૂરજી પૂછે નહીં મને એનું કારણ બતાવું. ત્યારે કંસ કહે છે કે અમે મીટિંગ કરી, બ્રાહ્મણોને બોલાવ્યા, વિદ્વાનોને બોલાવ્યા, એમના મંત્રીઓને બોલાવ્યા. હવે આસુરી વિદ્યા જે એના જે ગુરુ હોય એવા જ હોય ને, અસુરના ગુરુ. એટલે આસુરી વિદ્યા જાણતા કીધું હતું કે આને મારી નાખવું હોય તો શું કરવું? તો કે એક યુક્તિ કરો, તમે ધનુર્યાગનું આયોજન કરો અને બંને પુત્રોને લઈ આવો. બંનેને એ નંદ યશોદાના દીકરાઓ છે એને નંદ બાવાને લઈ આવો તમે, અને પછી આપણે એવું યુહ રચીએ, આપણે ધનુર્યાગ કરીએ. ધનુર્યાગની અંદર જ્યાં વાજિંત્ર વાગતા હોય, ધડબાટી બોલતી હોય, એ સમય તારી પાસે મોટા મોટા દૈત્યો છે, ચારોનું મુક્તિક સળ તોસળ, એના દ્વારા તું એને મારી નાખજે. અને ત્યારે એને તું મરાવી નાખજે. અને નક્કી કર્યું, અક્રૂરજીને કીધું. અક્રૂરજીએ વિચાર કર્યો કે આમે જો ના પાડીશ તો આ પાપિયાના હાથે મરીશ, એના કરતા ભગવાનને શરણે જાઉં અને ભગવાન છે આખા જગતનો ઉદ્ધાર કરશે. અને ભગવાનને વહેલાસર જાણતો કરી દઉં કે આ તમને મારવા માટે થઈને ષડયંત્ર રચે છે. અક્રૂરજી છે એ ધીમે ધીમે ગોકુલ તરફ આવે છે, રથ લઈને આવે. જ્યાં આગળ જાય ત્યાં રથના ઘોડા ઊભા રહી જાય છે. વિચાર કરે છે કે મારે ભગવાનને આવા સમાચાર કેમ દેવાય, હું કઈ રીતથી કહીશ? અને બીજું, હું તો ભગવાનનો કાકો છું. પણ અંદરથી વિચાર કરે છે કે ભલે નાના હોય પણ આમ તો આટલા દૈત્યોને મારી નાખ્યા, એની અંદર ભગવત તત્વ છે, પરાક્રમી છે. એ કંસને નહીં મારી શકે, મારી નાખશે. વળી આગળ જાય, વળી અક્રૂરજીને વિચાર આવે, પોતાના મનના ઘોડા દોડે, રથના ઘોડા ઊભા રહી જાય. વળી અક્રૂરજી બીજા વિચાર કરે, ધીમે ધીમે આગળ જ્યાં ચાલે છે, અને ત્યાં આગળ ચાલતા ગોકુળ છે નજીક આવી જાય. અને અક્રૂરજી છે એવો વિચાર કરે છે કે કૃષ્ણ અને બલદાવ છે ને એનો હું કાકો છું, એટલે હું જઈશ ને તો બંને ગાયોની સેવા કરતા હશે સરસ મજાની, કા એ નંદ યશોદા પાસે બેઠા હશે, અને હું જેવો જઈશ ને તરત મારી સામે દોડશે, કાકા આવ્યા, એ મારું સ્વાગત કરશે. ભગવાન એના હૃદયનો ભાવ જાણી જાય. આપણે સામાન્ય માણસ હોઈએ અને આપણા કાકા કોઈ મોટી પોસ્ટમાં હોય, એક સામાન્ય સરપંચ હોય ને માણસનો, તો એના ભત્રીજાને એના કાકાનો ફાકો હોય, તો ભગવાન છે ને કાકા, એમાં શું બાકી હોય? અક્રૂરજીની આમ કસુની આમ બંડીની કસું છે ને આમ છૂટવા માંડી, આમ એવો એને ગર્વ થયો કે હું મારા ભત્રીજાને જાઉં, મારા ભગવાનને ત્યાં જાઉં. આગળ ચાલે છે, ધીમે ધીમે ભગવાન એમનું સ્વાગત કરે છે, ખબર પડી જાય. અને એ જ ભાવથી બંને બલરામ અને કૃષ્ણ દોડ્યા, આવો કાકા દોડીએ ને બાથ ભરી લીધી, ફેટી પડ્યા છે ભગવાનને. અને અક્રૂરજી છે ચરણની રજ છે, મસ્તકે લગાવે, ભગવાનને વંદન કરે છે. અને ભગવાન ગાયોની સેવા કરતા હોય બધું છોડી અને બીજા ગોવાળિયાઓને ગાયોની સેવા સોંપી અને ત્યાં નંદાલીની અંદર લઈ જાય છે. નંદ બાવા છે યશોદા એનું સન્માન કરે છે. રાત્રિના સમયે એમને સરસ મજાના ઢોલિયા ધાડી દે, જમાડી, અને પછી પૂછે છે, નંદરાયજી કહો અક્રૂરજી શા માટે આવવાનું થયું? અમારે જેવી કાંઈ સેવા હોય તો કહો, આપ શાંતિથી રોકાજો, અમારે ત્યાં મહેમાન બન્યા, અમારું અહોભાગ્ય. ત્યારે અક્રૂરજી બધી વાત કરે છે. માં યશોદા ન સાંભળે એવી રીતના કહે છે કે આવતીકાલે કંસ છે ધનુર્યાગ કરે છે, અને ધનુર્યાગની અંદર આપને સૌને આમંત્રણ આપ્યું છે, અને આ સોનાનો રથ મોકલ્યો છે આપના માટે. નંદ બાવા તો બહુ ભોળા છે, પણ ભગવાનને ખબર પડી જાય છે. ભગવાન કહે છે કાકા તમે ચિંતા નહીં કરો. અને એ રાત્રિના સમયે આખા ગોકુળની અંદર વાત ફેલાની કે ભગવાન છે એ હવે ગોકુળમાંથી મથુરા જાય છે, ગોકુળ છોડીને જવાના છે. અને એ સમયે
કોઈ ગોપીઓને ઊંઘ નથી આવતી. સમાચાર થયા ત્યાં આખી રાત માં યશોદા સૂતા નથી. નંદ બાવા છે એને ઊંઘ નથી આવતી. આમથી આમ પડખા ફેરવે. દાઉ અને કૃષ્ણ છે. દાઉજી થોડા ભોળા છે. દાઉજી તો સૂઈ ગયા પણ ભગવાનને નીંદર નથી આવતી. એ સમયે જ્યાં થોડી વાર થાય ભગવાન સૂતા હોય ને, માં યશોદા ઊભા થઈ અને જરા ઊંચા થઈને આમ જોવે. કહે છે, માં સૂઈ જાવ ને, શા માટે જાગ્યો છો? માં કહે છે, દીકરા તું કાલે ચાલ્યો જવાનું છે, મને ખબર પડી ગઈ છે. તારે ભેગી મેં જિંદગી કાઢી છે. દીકરા હું તારા વગર નહીં જીવી શકું. અને જોજે દીકરા, મેં તને કાંઈ મારાથી ભૂલમાં કાંઈ કહેવાઈ ગયું હોય, તને ઠપકો દેવાઈ ગયો હોય ને, તો એને તું માફ કરજે. દીકરા તું તો દેવકીનો દીકરો છે. માં જ્યારે આટલું બોલ્યા ને ત્યાં તો કનૈયા ઊભા થઈ માના મોઢાડો હાથ દઈ દીધો. માં કોઈથી બોલતી નહીં, તું હું દેવકીનો દીકરો છું. માં હું તારો પણ દીકરો છું. કહે છે, બેટા મેં જે તને મારાથી જે કાંઈ ભૂલ થઈ હોય, તે ક્યારેક તોફાન કર્યા હોય, મેં તને માર્યો હશે, પણ દીકરા મેં તને ખાંડણીએ બાંધ્યું નહીં. એ વાત તો જિંદગીમાં કોઈ દી કોઈને કરતો નહીં. કહે છે, માં તે મને ખાંડણીએ બાંધ્યો ને એ હું જિંદગીમાં કોઈ દી ભૂલી નહીં શકું. કારણ કે દુનિયાની કોઈ એવી શક્તિ નથી, દુનિયાની કેવી સત્તા નથી કે મને ખાંડણીએ કે દોરીએ બાંધી શકે. માં તારા પ્રેમના દોરને હું બંધાણો હતો અને આ વાત તો હું કોઈ દિવસ ભૂલીશ નહીં. માં યશોદાજી છે ખૂબ વિલાપ કરે છે. કહે છે, માં હવે સૂઈ જાઓ. ભગવાન એમને થોડી વાર સોડાવે છે. સવારે વહેલા ઉઠે છે. ગોપીઓને ગોવાળોને ખબર પડે છે અને સવારના પોરમાં બધા ત્યાં નંદાલીના આંગણે ભેગા થાય છે. ગાયોને ખબર પડે છે, આજ ગાયો પણ રડે છે. અરે ઓલા વાંદરાઓ કૂદા કૂદ કરતા હોય, ભગવાનને જોઈને નાચવા માંડે. આજ એ વાંદરાઓ છે એને આંખમાંથી ચોધાર આંસુ જાય. ગાયોના છેલ્લે ગોપીઓને ખબર પડે. ગોપીઓ આડી સૂઈ જાય છે. કહે છે કે અમારી ઉપરથી રથ ચલાવો તો ચલાવો. અક્રૂર, તમારું નામ કોણે અક્રૂર રાખ્યું છે? તમે તો ક્રૂર છો. અમારા ભગવાનને લઈ જાઓ છો. અને એ સમયે નંદ બાબા કહે છે કે ગોપીઓ તમે એનો રથ રોકો નહીં, મોડું થશે, તડકો થઈ જશે તો ભગવાનને તડકો લાગશે. એમ કરીને ગોપીઓને હટાવી જ્યાં ભગવાન આગળ રથમાં બેસવા જાય ત્યાં દૂર ઝાડવાની નીચે એક ગોપી રડે છે અને એ છે રાધાજી. ભગવાન દોડીને તેની પાસે જાય છે. કહે છે, રાધે તમે તો મારા પ્રકૃતિ છો, તમને ખ્યાલ છે કે મારે લીલા કરવાની છે. ભગવાન એને સમજાવે છે. કહે કે હું તમને મારી આ યાદી આપું છું. પોતાની કાળી કામડી હોય છે એ રાધાજીને આપે છે. પોતાની બંસી છે એ રાધાજીને આપે છે. રાધાજી પાસેથી રજા લઈ અને જ્યાં ભગવાન રથની અંદર બેસવા જાય છે, માં સામું જોવે છે. માં રહી નથી શકતા. ભગવાન રથમાંથી ઉતરી અને ફરી દોડી અને માને બાથ ભરી લે છે. માને ખૂબ વાલ કરે છે અને અંતે નંદ બાવા કહે છે કે અમને જવા દો, નહીતર આ બપોરનો સમય થઈ જશે, લાલાને તડકો લાગશે. અને બધી ગોપીઓ છે એ ભગવાનને વિદાય કરે છે. જ્યાં સુધી આમ ભગવાનનો રથ દેખાય, રથની ધજા દેખાય, ત્યાં સુધી એ ભગવાનના દર્શન કરે છે. અને જ્યાં ઘરે આવે છે ત્યાં કોઈ ગોપી કહે છે કે માં હવે દીવો પેટાવો. કહે છે કે મારો કુલ દીપક તો અહીંથી ચાલ્યો ગયો, હવે શું દીવો પેટાવે? આવી રીતના ભગવાને વિદાય દીધી. આપણા પ્રસંગની અંદર શ્રી હિલરબા જાડેજા પધાર્યા છે. આપણે એનું ખૂબ ખૂબ તાળીઓથી સન્માન કરીએ. આપણા પોરબંદરનું ગૌરવ, માત્ર એરિયાનું નહીં, જેને આપણા પોરબંદરનું ગૌરવ કહી શકાય, ભુરાભાઈ મુંજાભાઈ જાડેજા અને એમના ધર્મપત્ની, જે આર્યન નારી તરીકે એમને જે બિરુદ મળેલું છે, એવા હિરલબા આપણી વચ્ચે પધાર્યા છે. અને હમણાં જ જેને લાયન્સ ક્લબ ગવર્નર તરફથી જેને સરસ મજાનો એવોર્ડ મળેલો છે, અને હું ન ભૂલતો હોય તો 5 કે 6 તારીખના ન્યૂઝપેપરની અંદર જ એ હતું, જ્યાં આપણી ભાગવત કથાની જે પ્રેસ નોટ હતી એ પ્રેસ નોટની ઉપર જ હતું હનુમાન જયંતિના સમયમાં કે લાયન્સ ક્લબ ગવર્નર તરીકે, આર્યન લેડી તરીકે એમને એ સ્થાન મળ્યું છે. તો આપણે એનો ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ. અને એની સેવા તો એટલી છે, શું વાત કરી શકીએ, ગણી ન શકાય એટલી સેવા કરે છે. તો આ હિરલબાનું અમારા ખોડિયારમાં મિત્ર મંડળ વતી અને અહીં વ્યાસપીઠ વતી એમનું ખૂબ ખૂબ સન્માન છે. આવો બાકીની શેષ કથાઓ છે એ કહે છે કે ભગવાનને ત્યાં લઈ જાય છે અને ત્યાં રંગમહેલની અંદર કંસ પાસે લઈ જાય છે અને ભગવાનનું, કૃષ્ણ અને કંસનું એકદમ યુદ્ધ થાય છે. અને એ યુદ્ધના
યુદ્ધની અંદર ભગવાન એમના એક એક દૈત્યને છે મારે છે, સળ તોસલ મુષ્ટિક ચારુણ અને અંતે કંસને પણ ભગવાન મારે છે, એનો વધ કરી અને ભગવાન એના માતા પિતાને છોડાવે છે. અને માતા પિતાને છોડાવી ભગવાન તરત પેલું કામ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જાય છે અને અનેક અનેક વિદ્યાઓ ભણે છે, ભણીને આવે છે. અને ત્યારબાદ ગોકુળની અંદર ભગવાન એક વખત ઊભા હોય છે અને ત્યાં એમના આંખની અંદર આંસુ જોવે છે ઉદ્ધવજી, અને ઉદ્ધવજીને વિચાર આવે છે કે શા માટે રડો છો? ત્યારે ભગવાનને પૂછે છે મને મારી મા યાદ આવી, મને મારી મા યશોદા યાદ આવી. આવી અનેક અનેક કથાઓ છે. બાકીની જે શેષ કથાઓ છે આપણે આવતીકાલે જોશું. હવે માત્ર એ ભગવાનના આપણા વિવાહ તરફની કથામાં જઈએ. આમે પણ જાન આવી ગઈ છે અને વધારે કથા પણ નથી, માત્ર ભ્રમણ ગીતની કથા છે અને એક બે નાની નાની એવી જ કથા છે કે કંસનો વધ થાય એટલે અસ્થિને પ્રાપ્તિ રડે છે. એવી એક બે કથાઓ છે. મુચુકુંદ આદિની કથા છે જરાસંધની. હવે ભગવાન છે એ મથુરાની અંદર રહે છે અને મથુરામાંથી મુચુકુંદ આદિ રાજાઓ છે એ ઋષિ છે અને ત્યાં ઓલો પેલો કાલ્યવન છે, એ કાલ્યવન અને જરાસંધ છે એના બંને દ્વારા ભગવાન ઉપર ચડાઈ થાય છે અને 17 વખત ભગવાન એને હરાવે છે. 18મી વખત આવે ત્યારે બ્રાહ્મણોનું સૈન્ય લઈને આવે છે. એટલે પેલા ભગવાન છે રણમાંથી ભાગી જાય છે અને એને એમ થયું કે આ અમારાથી બીને ભાગી ગયો, બાજુના પર્વતમાં સંતાઈ ગયો. જે પર્વત હતો એ પર્વત ઉપર આગ લગાડી એક સાઈડમાં ભગવાન ચાલ્યા ગયા. જ્યાં મુચુકુંદ ઋષિ સૂતા હતા ત્યાં ભગવાને જે એનો ઉપરનો રાખી દીધો અને પેલો કાલ્યવન હતો ને એમ થયું કે અહીંયા જ ભગવાન સૂતા છે, આવીને એને લાત મારી અને મુચુકુંદ ઋષિ છે એ બેઠા થયા. એના આંખમાંથી અગ્નિ નીકળી, પેલા કાલ્યવનને બાળીને ભસ્મ કરી દીધો અને મુચુકુંદને ભગવાને વરદાન આપ્યું છે કે તમારી નિદ્રા છે આવી રીતના અવિચળ રહેશે. અને ત્યારબાદ બલરાજાના લગ્ન રેવતની દીકરી રેવતી સાથે પહેલા થાય છે. પ્રથમ બલરામના લગ્ન થાય છે અને પછી ભગવાનના લગ્ન થાય છે. એ રેવત રાજાની પુત્રી રેવતીજી થોડા વધારે ઊંચા હોય, ભગવાન બલરામ છે નીચા હોય. ભગવાન એની રોજ મસ્કરી કરે કે ભાઈ તમારે કેવું સારું એમ, ભાભી તમારી યારે આમ નીચું જોઈને જ વાત કરે એમ, ઊંચું ઉપાડીને જોઈ ન શકે એમ. કારણ કે રેવતીજી ઊંચા હતા અને બલરામ નીચા હતા એટલે આમ નીચું જોઈને જ વાત કરવી પડે. ભગવાન રોજ એની મસ્કરી કરે. આવી સરસ મજાની કથાઓ છે. અને પછી હવે વિદર્ભના રાજા ભીષ્મક અને એની સુતા રૂકમણી એમની કન્યા, એને 6 સંતાન. કહે છે કે રૂક્મગજ, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ, રૂક્મમાલી, આવા એને 5 દીકરા અને 1 દીકરી રૂકમણી. એ રૂકમણીનું સગાઈ એના લગ્નનું નક્કી રૂકમૈયાએ શિશુપાલ સાથે કરી નાખ્યું. અને આ વાતની રૂકમણીને ખબર પડી. જ્યારથી ખબર પડી ત્યારથી એને ચેન પડતો નથી અને તરત જ એને નક્કી કર્યું કે મારે કોઈ વરવું તો સુંદર પતિને વરવું છે, અવાને નથી વરવું. નારદજી દ્વારા એના ગુણના વખાણ ભગવાનના સાંભળ્યા કે ભગવાન કેવા છે. એ સરસ મજાની કથા છે. કહે છે ભગવાન છે ત્રિભુવન સુંદર છે, ખૂબ જ પરાક્રમી છે અને દ્વારકાધીશ છે. ત્યારે રૂકમણીજી છે સુદેવ નામના ભૂદેવને તૈયાર કરે છે. કહે છે કે ભૂદેવ તમે મારો પત્ર લઈને જાઓ, ભગવાનને પત્ર આપો, મારે શિશુપાલ સાથે નથી પરણવું. કારણ કે આ તો શિશુપાલ છે, શિશુ પાલે હતી શિશુમ પાલે હતી. આ તો બેબી સીટર છે, આની સાથે થોડાક લગ્ન કરાય. ભગવાનને પત્ર લખ્યો કે ભગવાન મને વરવા માટે થઈને તમે જ યોગ્ય છો. જોજો સિંહનો ભાગ છે એ કોઈ શિયાળિયા જેવા સામાન્ય પશુ ન લઈ જાય અને જો તમે મને તેડવા નહીં આવો તો મારું મન તમારામાં લાગ્યું છે. ટૂંકમાં અત્યારની ભાષામાં કહું તો મુझे नींद ना आए, मुझे चैन ना आए, जाए जरा ढूंढ चलाए, न जाने कहा दिल खो गया. રૂકમણી કહે હવે મારું મન તમારામાં લાગી ગયું છે, પ્રભુ તમે આવો અને મને લઈ જાઓ, મારું પાણી ગ્રહણ કરો. રૂકમણીએ સરસ મજાનો પત્ર લખ્યો છે. પણ હવે આ એવી જાને આવી ગઈ છે અને અમારા જાનૈયાઓ બહુ ઉતાવળ કરે છે. એટલે આવો એક જ શ્લોકમાં આપણે એનો પત્ર ભગવાનનો જોઈએ અને પછી શેષ કથા છે આપણે આવતીકાલે જોશું પત્રની. કહે છે સુત્વા ગુણાન ભવન સુંદર સુણવતામ તે નિર્વિશ્ય કર્ણ વેરે રંગતાપમ રૂપમ દૃશામ દુષદુષામ અખિલાર્થ લાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. રૂકમણી કહે છે હે પ્રભુ મેં માત્ર તમારા ગુણને સાંભળ્યા છે,
જો પહેલાના જમાનામાં આ ટેલિફોન ને એવું કાંઈ હતું નહીં, લેન્ડલાઇન ફોન નહોતા, એટલે પત્ર લખતા. પણ પત્ર લખો તો હિરલબા સંબોધન કેમ કરવું? કારણ કે હજી સગાઈ તો થઈ નથી, લગ્ન તો થયા નથી, તો સીધા સ્વામીનાથ તો કહી ન શકાય. એટલે કીધું કે સુત્વા ગુણાન, એવું સંબોધન કર્યું. હે ત્રિભુવન સુંદર, મેં તમારા ગુણ સાંભળેલા છે, અને તમારા ગુણ સાંભળેલા છે ને એટલા માટે થઈ અને હું તમને વરું છું. તમારા ગુણ જ નથી જોયા, તમારા રૂપ પણ જોયા, તમારા રૂપને પણ સાંભળેલા છે, તમારો સ્વભાવ વિશે પણ મેં સાંભળેલું છે, અને એટલા માટે થઈ અને હું તો આપને પત્ર લખું છું. અને આપ કેવા છો? તો કે હું તમારા જેવી વિદ્યા, વય, ધામ એટલે કે મારા મકાન, બંગલા, મારું એજ્યુકેશન અને એ બધી વસ્તુ આપણે એમાં એકબીજા સમાન છીએ, અને એની સાથે જ લગ્ન થાય જે એકબીજાને સમાન હોય. એના કારણે થઈ અને મેં અનેક પ્રકારના પુણ્ય કર્યા છે. મેં ગાયોની સેવા કરી છે, મેં તુલસીજીની સેવા કરી છે, અમે પણ ક્ષત્રિય છીએ, મેં પણ ભૂદેવોની ખૂબ સેવા કરી છે, અને આપણે બંને વિદ્યા અને વયમાં સમાન છીએ. અને એટલા માટે થઈ હું આપણે આ પત્ર લખું છું. હે પ્રભુ, આપ જલ્દીથી પધારો. અને એ પત્ર જ્યાં ભૂદેવ પાસે પહોંચ્યો, ભૂદેવ લઈ અને દ્વારકા ગયા, ભગવાને સ્વાગત કર્યું કે કહો પધારો ભૂદેવ પધારો. એમને બેસાડ્યા અને સરસ મજાનો આવી રીતના ભૂદેવો પત્ર વાંચ્યો. ભગવાનને કીધું આલ્યો તમારો પત્ર છે, રૂકમણીજીએ મોકલો. ભગવાને કીધું તમે જ વાંચો, કારણ કે ભૂદેવ ઉપર એને ભરોસો. વાંચો અને ભગવાન પોતે વિદર્ભ દેશમાં આવવા માટે થઈને તૈયાર થઈ છે. એનો રથ તો તૈયાર જ હોય. ક્ષત્રિયના દીકરાને અમુક હથિયારો છે, અમુક વસ્તુઓ છે, એ એના માટે તૈયાર જ હોય. વિદ્યા પાઠે, ગરથ ગાંઠે અને હથિયાર હાથે. બ્રાહ્મણના દીકરાઓને અમુક પ્રકારની વિદ્યા છે, કંઠસ્થ કરવી જ જોઈએ, આવડવી જ જોઈએ. ક્ષત્રિયના દીકરાને જરૂર પડે તો કોઈની રક્ષા માટે થઈ એ હથિયાર એની પાસે હોવા જ જોઈએ. દેશની રક્ષાની જરૂર પડે, ગાયની, બ્રાહ્મણની એવી આપત્તિ આવે તો ક્ષત્રિયના દીકરા પાસે એ રક્ષા માટે હથિયાર હોવા જોઈએ. વેપારીનો દીકરો છે, સારા શહેરમાં ફરવા જાય ને તો રૂપિયા ભેગા લઈ જાય કે એવી કઈ વસ્તુની જરૂર પડે તો ખરીદી કરી લે. તો ભગવાનને હરણિયો રથ હતો, તૈયાર જ હતો સીધો. ભગવાન વહેલી સવારના પોરમાં નીકળ્યા આ બાજુ રથ લઈ, અને આ બાજુ જ્યાં પેલો શિશુપાલ છે એ જાન લઈને આવ્યો. કારણ કે રૂકમાએ કહી દીધું બેનના લગ્ન થાય તો શિશુપાલ થાય. અને એના પિતાએ પૂછ્યું ભીષ્મકે, રૂકમણીએ ના પાડી હતી છતાંય ધરારથી પેલા શિશુપાલે છે, શિશુપાલની સાથે રૂકમાએ લગ્ન નક્કી કર્યું. આ બાજુ શિશુપાલની જાન આવી. શિશુપાલ હાથમાં નારિયેલ અને ચિંતા કરે છે કે એના મિત્રોને કહે, આ બાજુ આમ નારિયેળ હાથમાં, ધીમે ધીમે બોલે, જોજો ઓલો ચોર છે, તમને ખબર ને દ્વારકા વાળો આવીને કન્યાને ના ઉપાડી જાય. અણવર કે ભાઈ તું અહીંયા ધ્યાન રાખી કે આ તારી હાવ તમને એમના પોખો આવવાની છે, તું એ ચિંતા કરમાં, તારા હાથમાંથી નારિયેળ ન પડી જાય એનું ધ્યાન રાખ, અમે તારા દોસ્તારું છે, કાંઈ નહીં થવા દે. અને થોડી વાર થાય માં રૂકમિણી છે, એક ભગવાનને પત્રમાં બધું લખી નાખ્યું. અત્યારે જેમ કહે ને બધું એમ કે હું આ જગ્યાએ ઊભી છું, તમે આ જગ્યાએ આવી જાજો, મારા હાથમાં લાલ રૂમાલ હશે ને આમ રૂમાલ કરવું એટલે તમે મને લઈ જાજો. 9-2-11 એમ પેલાથી રૂકમણીએ બધું લખી નાખ્યું હતું. અને ભગવાન છે એ સમયે કીધું હતું કે અમારા કુળની અંદર નિયમ છે કે અમારા જ્યારે લગ્ન થાય ત્યારે અમારે દીકરી કન્યા છે એ માતાજીની પૂજા કરવા માટે થાય, અંબિકા માતાજીની પૂજા કરવા જાય. અને જે સમયે પૂજા કરવા જઈશ ને ત્યાં જ હું તમારી સાથે આવી જઈશ. ભગવાન સીધા ત્યાં આવી ગયા. આ બાજુ રૂકમણીઓ છે, પેલો શિશુપાલ છે, હાથમાં નારિયેળ પકડીને ઊભો છે. માતા રૂકમણી છે, માતાજીની પૂજા કરવા જાય ને એ જ સમયે છે હસી મુહૂર્ત, માતાજીની મૂર્તિ હૈસી. અને એ માતાજીએ જે હાર પહેરેલો હતો રૂકમણીના ગળામાં આવ્યો. અને રૂકમણી જે એ દ્રશ્ય માતા રૂકમણી માયનું રાજી થઈ ગયા. એની સાથે સખીઓ છે એ એને કાંઈ ખ્યાલ ન પડ્યો. એની સાથે બધા માણસો આવ્યા હતા રથ લઈને, એના સેવકો ભીષ્મક રાજાના. માતાજીની એવી લીલા કરી, માતાજીએ રૂકમણીનું સ્વરૂપ એવું વધી ગયું, એનું તેજ વધી ગયું. અને પેલા છે એના તેજની અંદર રૂકમણીને જોવા લાગ્યા, એ અંજાઈ ગયા. અને માં રૂકમણી છે એ માં ભવાનીની, જગદંબા અંબિકા માતાજીની પૂજા કરી નીચે ઉતરી. જ્યાં ઉતરી ત્યાં ભગવાન છે એ તો સીધા તૈયાર જ હતા. અને સીધા ભગવાને સામું જોયું, રૂકમણીએ સામું જોયું, એકબીજાની નજર મળી, એકબીજાને ઓળખી ગયા. કારણ કે પૂર્વજન્મનો નાતો હતો. ભગવાને રથની અંદરથી આમ હાથ લાંબો કર્યો, રૂકમણી જે તરત હાથ લંબાવ્યો અને સીધા આમ ભગવાને રૂકમણીજીને ખેંચી લીધા, પધરાવ્યા, રથની અંદર પધરાવ્યા. અને રથના ઘોડા છે ભગવાને કીધું સારથીને કે હવે દોડાવો. 4 ઘોડા સુગ્રીવ
બલાહાત, શવ્ય આદિ ઘોડાઓ છે એને દોડાવ્યા અને દોડીને આમ જાય ત્યાં એના માણસોને ખબર પડી જાય, આડા ઉતરે છે, ભગવાન એને મારે છે. આ બાજુ એના ભાઈ રૂકમૈયાને ખબર પડે, શિશુપાલને ખબર પડે છે અને જાન છે. શિશુપાલ આ બાજુ જોવે છે કે રૂકમણી હજી ના આવ્યા, રૂકમણી હજી ના આવ્યા. એના દોસ્તારે કીધું હવે આવશે નહીં. કા તો કે હવે પૂરું, હવે વાત જોતો નહીં. તો કે મીંઢોળ બાઈ જોઈ તો કે મીંઢોળ વાટીને પી જા, હજી આ પીઠી વિખાડી નથી. તો કે ટાઢે પાણી ઘણી નરકુથી નાઈ લેજે બહાર બેસતી, એટલે પીઠી વહી જાય. હવે વાત પૂરી થઈ ગઈ. ઈ લઈ ગયો દ્વારકા વાળો. ખબર પડી એના ભાઈને રૂકમૈયાને, દોડી એને મારવા જાય છે. આ બાજુ દાઉજીને ખબર પડી, દાઉજી રથના ઘોડાને દોડાવી અને તાત્કાલિક આવે છે ત્યાં, અને એની પાછળ રૂકમૈયો દોડે છે. જંગલની અંદર જ્યાં જાય ત્યાં ભગવાન દોડીને જાય છે, રથ ઉભો રાખે છે, રૂકમૈયાને પડકાર કરે છે કે તું એમ ન સમજતો, હું તારાથી ડરું છું, મારી રક્ષા કરવા માટે ઊભો છું. અને જ્યાં જાય તો રૂકમૈયાને ભગવાન પકડી લે છે, રૂકમૈયાને મારે છે. રૂકમૈયાની અડધી દાઢી ને અડધી મૂછ એ ભગવાન કાપી નાખે છે. ત્યારે જ્યાં મારવા જાય ત્યાં બળદાવજી આવી જાય કે રેવા દેજે, રેવા દેજે. કા તો કે તારો સારો થયો. હવે તે રૂકમણી સાથે લગ્ન કર્યા અને આને હજી કાયદેસરની વિધિ કરીશ ને ત્યારે જવતલ ઉમ્મામાં આની જરૂર પડશે તારી. આ તારો સાળો છે અને તારાથી ન મરાય એવી રીતના ભગવાન એને સમજાવે છે. અને પછી બધાને સાથે લઈ અને ત્યાંથી વિદર્ભ દેશમાંથી એ સરસ મજાની ભગવાન જાન લઈ અને આપણા ઘેર માધવપુરની અંદર આવે છે, આપણા મલકની અંદર. અને ભગવાન કે મારે અહીંયા લગ્ન નથી કરવા, મારે ભણવું તો મારા મલકમાં, મારે બધી લીલાઓ કરે તો મારા મલકની અંદર જઈ. અને ભગવાનને આપણું જે આપણો મલક છે બહુ ગમે છે. એટલા માટે થઈને સૌથી વધારે ભગવાન રહ્યા હોય તો ગુજરાતમાં રહ્યા છે. 100 વર્ષ સુધી ભગવાન સૌથી વધારે ભગવાન અહીંયા રહ્યા છે ગુજરાતમાં. દ્વારકામાં રહ્યા, પોરબંદરની અંદર આવ્યા, બધે પધાર્યા. આવી રીતના સરસ મજાના ભગવાનના લગ્ન, માધુપુરનો માંડવો, યદુપુરની જાન, પરણે રાણી રૂકમણી અને વરરાજા ઘનશ્યામ. આવા સરસ મજાના ભગવાનના એ લગ્નનો વિધિ હમણાં જ આપણે એ માધવપુરનો મેળો ગયો. એવું સાંભળ્યું છે કે આપણે અહીંયા ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસના દિવસમાં એ માધવપુરનો મેળો થાય છે. અને એ હવે તો આપણું રાજ્ય સરકાર એ બધું છે એની પણ હસ્તગત લઈ લીધું છે અને એ પણ એની અંદર ખૂબ બધી સેવા કરે છે. તો આવી સરસ મજાના એ ભગવાનના લગ્નની કથા આપણે માણીશું થોડીક ક્ષણોમાં. અને અમારા અહીંયા સરસ મજાના સંગીતકારો છે એ ભગવાનને લગ્ન ગીત સંભળાવશે. અમારા સોનલબેન જોશી એ પણ પધાર્યા છે. તો સોનલબેન જોશી એ પણ આવે અને સરસ મજાના લગ્ન ગીત ભગવાનને સંભળાવે. સોનલબેન જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર પધારે અને ભગવાનના સરસ મજાના લગ્ન ગીત સંભળાવે. અતુલભાઈ કે બધાય સેવા કરે છે તો મારે ભગવાનની આ સેવા, ભગવાને મને કલા આપી છે તો એ પણ ભગવાનની સેવા માટે થઈને પધાર્યા છે. એ લગ્ન ગીત ગાય અને સરસ મજાની સેવા કરશે. થોડી વારમાં જ મજાના લગ્ન ગીત શરૂ થશે. ત્યાં સુધી જેવી શાંતિ છે એવી જ શાંતિ આપણે બનાવી રાખીએ. આપણે બધાને મોજ જ કરવી છે, આનંદ જ કરવા છે. લગ્નમાં તો મોજ જ હોય ને, આનંદ જ કરવાનો હોય. આ બાજુ સરસ મજાની જેમ ભગવાનની જાન આવી એમ ઘણી વખત કોઈ સામાન્ય માણસની જાન આવતી હોય ને તો કેવા વરરાજાને જેના લગ્ન થતા હોય એની યારે કેટલા અણવર હોય. એ વરરાજાની પાવર હોય, કારણ કે દિવસે શ્રેષ્ઠ હોય, એક દિવસનો રાજા કહેવાય. વર એટલે શ્રેષ્ઠ. પછી ભલે ને છાપું વાંચતા ના આવડતું હોય. એક જગ્યાએ તો વરરાજો ગયો ઉતારે અને સાસુ પોખવા આવવાની તૈયારી. એમ થયું કે હાલો જમાઈ રાજા આવ્યા છે એટલે બધી બહેનોની સાથે 40-50 વ્યક્તિને લઈ ગયા અને આવ્યા છે તો આપણે એનું શ્રીફળથી ને કંઈક કપડાની જોડી અને જઈને આપણે પેલા એનું સન્માન કરીએ. ચાંદલો ચોખા કરવા માટે ગયા તા વરરાજો બહુ ભણેલો નહોતો પણ તોય ઓલા અણવરને ઈશારો કર્યો તો અણવર દીએ નહીં, છાપું માંગ્યું. એમ અણવરને ખબર હતી કારણ વાંચતા નથી તોય માંગ્યું. અણવરે છાપું દીધું. છાપું ગુજરાતી નતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હતું. એટલે હિરલબા આમ ઉથમું રાખ્યું છાપું, આમ આમ રાખવાને સૌડાને બદલે આમ રાખ્યું ઉથમું. વરરાજ અણવર કે ઉથમું છે ઉથમું, આમ ફેરવ્યું. સાસુને ખબર પડી ગઈ, ઓહો અમારા જમાઈને તો વાંચતા નથી આવડતું. પણ તોય એનો ઈગો ન મૂકે, એનો વટ ન મૂકે, એવા જમાઈ રાજા. અને એવી રીતના જેમ સાસુમાં પોખે. આપણી હિન્દુ ધર્મની કેવી સરસ મજાની વિધિઓ છે, લગ્ન વિધિ છે.
સરસ મજાની લગ્ન વિધિ થતી હતી. માંડવે ગયા અને પછી તો હું જમાઈ રાજા આવે એટલે એને સાડા એની સાડીઓને આવો જીજાજી કરતી હોય ને, જમાઈને તરસ ન લાગી હોય તો પાણી ભરી દે, જમાઈને પાણી જોતું હોય તો દૂધ આપે, થમ્સઅપ આપે. એમાં એના સાડાને વિચાર આવ્યો કે જમાઈ રાજા આવ્યા હાલો કરીએ મસ્કરી. જમાઈને કંઈ પાન ફાંકીની આદત નહીં ને એનો સાડો ગયો, ફૂલ કાથો ને ચૂનો ને નાખી અને તમાકુ નાખી, ફૂલ તમાકુ નાખીને દીધું પાન. એ કે તમે અમારા જમાઈ છો, ના ન પડાય, એકને બદલે 2 પાન. જમાઈ રાજાએ 2 ગલાફે પાન ચડાવ્યા. હવે એ તમાકુ વાળું પાન અને જિંદગીમાં કોઈ ખાધું ન હોય, હવે કોઈ ખાઈ સહન કરી શકે? થોડીક વાર થઈ તો જમાઈ રાજાને તો એડકી આવવા માંડી અને 2 ગાલ ભર્યા હતા. વિચાર કર્યો કે હવે આ જાઉં ક્યાં, ઊભું થઈને જવાય તો નહીં. અણવરને ઈશારો કર્યો. એ કે હું અણવર સામું જોયો કે ભાઈ આનો શું રસ્તો કરું, ત્યાં તો કઈ હોય નહીં, સ્પેશિયલ રાખ્યું હોય કઈ થૂકદાની કે. અણવર આજુબાજુ જોયું, ગોર બાપાની કંકાવટી પડી હતી. વરાજાએ કીધું હું, તો કે હું દે એમાં. ગોર બાપા હતા અમારા મનોજભાઈ જયદીપભાઈ જેવા, તે લઈને સીધું સ્વસ્તિ ના ઇન્દ્રો વ્રજસ્રવા એ સીધું વરરાજાને કપાડે. એટલે સરસ મજાના લગ્નની અંદર ઘણી વખત એવું બન્યો. હા, અમે તો ઘણી વાર લગ્નમાં જઈએ ને, આપણે વ્યવહારિકથી જવાનું હોય, કેવા વિચિત્ર. અને એમાંય ભાઈ આ કેટરસ આવી ગયા હવે તો, કે કોઈને પીરસવાની માથાકૂટ વહી ગઈ લ્યો માણસની કેટરસમાં. પણ કેટરસમાં એક બહુ ધ્યાન રાખવું પડે. કેટરસની અંદર જમવા બેસીએ અને ઓલા હેલિકોપ્ટર પંખા હોય ને, ભૂલમાં એની પાસેથી ન નીકળાય, નહીંતર આપણે જબ્બો પહેર્યો હોય તો જબ્બો પકડી લઈએ, ઉપસ્ત્ર હોય તો ઉપસ્ત્ર આપણું ખેંચી લઈએ, થાળીની અંદર પાપડ હોય તો પાપડ ઉડાડી નાખે. આજુબાજુ ભાઈ ધ્યાન નાખજે, તારો પાપડ મારી થાળીમાં આવ્યો. થાળીમાં બીજાની થાળીમાં ઉડી, બીજાની થાળીની અંદર પાપડ વયા જાય. સગવડ વધી છે, એની સામે થોડી અશુદ્ધિ થઈ છે. સરસ મજાના આપણા હિન્દુ ધર્મની બધી વિધિઓ છે. અને અહીંયા તો કેવા સરસ મજાના ભગવાનને તૈયાર કર્યા છે. અને કહેતા હતા કે અમારે ખોડિયારમાંને પણ માતાજીનું સ્વરૂપ છે એ તૈયાર કરવા છે. એટલે 7 બહેનું, એનો ભાઈ, એ બધાને તૈયાર કર્યા. સરસ મજાનું સ્વરૂપ પણ આપણે અહીંયા થોડી વારમાં પધારવાનું છે. આવો આપણે હવે સરસ મજાના કલાકારો દ્વારા એ લગ્ન ગીતને માણીએ. અને ફરી અહીં પધારેલા અતિથિઓ, મુરબ્બીઓ, પધારેલા બહેનો, ભાઈઓ અને તમામ સાધુ સંતો અને તમામ શ્રોતાઓનું આ ખોડિયારમાં મિત્ર મંડળ દ્વારા અહીં હાર્દિક સ્વાગત છે. આવો હવે આપણે થોડી વાર કલાકારોને માણીએ અને સરસ મજાના સોનલબેનને કહીએ, અમારા વિરેનભાઈને કહીએ કે સરસ મજાના એ લગ્ન ગીત સંભળાવે. જય શ્રી કૃષ્ણ.
ખોડિયાલમાં મિત્ર મંડળ તથા શાસ્ત્રીજી દ્વારા હિરલબાનું સન્માન કરવા માગે છે, તો હિરલબાને નમ્ર નિવેદન કે અત્રે વ્યાસપીઠ ઉપર પધારે અને ખોડિયાલમાં મિત્ર મંડળને પણ આગ્રહ છે કે એ પણ આ સ્ટેજ ઉપર આવી અને હિરલબાનું સન્માન કરે. બોલીએ દ્વારિકાધીશ કી જય. બેન હોય તો બેન હાજર આવજો. રામભાઈ છે, ભલે રામભાઈ કરી દેજો. બેન હોય તો બેન ને બોલાવજો, શાંતિબેન કે કોઈ પણ હોય બોલાવી લે ફટાફટ. આપણા સૌના અહોભાગ્ય કે દિવસે દિવસે આપણી કથાની અંદર કોઈને કોઈ સંતો મહંતો પધારે છે અને બસ જો આપણે યાદ કર્યા અને અમારા ગઢવી સાહેબ આપણા કથાની અંદર પધાર્યા છે, આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. આ બધા મહાનુભાવ એમનો અમૂલ્ય સમય કાઢીને આપણે ત્યાં આવે છે અને માતાજીની પણ આપણા ઉપર ખૂબ કૃપા, ભાગવત ભગવાનની, ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની, ભોળાનાથની આપણા ઉપર ખૂબ કૃપા કે આપણે ત્યાં રોજ ને રોજ આવા સાધુ સંતો પધારે, આપણે ત્યાં બ્રાહ્મણો પધારે, આપણે ત્યાં આવા શ્રેષ્ઠીઓ ફિઝિશિયન ડૉક્ટરો બધા. આપ સૌનું સ્વાગત છે સાહેબ. પધારો. ગાંધી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની સાથે પધારેલા સાહેબ પણ આપણી સાથે ઉપસ્થિત છે. તો આપણે સૌ ભાગ્યશાળી છીએ. હજી આપણો લગ્ન વિધિ હવે થોડી વારમાં શરૂ થશે. આપણે આંગણે અહીં જાન આવે એ પહેલાં આપણે અત્યારે સન્માનનો જ વિધિ ચાલુ છે, તો સાહેબ આપણે પહેલાં સન્માન વિધિમાં જ પહેલાં જોડાઈ જઈએ. આવો પધારો. આ ખોડિયાર મિત્ર મંડળ દ્વારા અને સમિતિ દ્વારા આપનું હાર્દિક સ્વાગત છે. પધારો સાહેબ. કે આપણે ત્યાં ફિઝિશિયન ગાંધી સાહેબ આ બીજી વખત આપણે ત્યાં પધાર્યા છે. આપણું પરમ સૌભાગ્ય. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. શ્રી દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી હરિ ભગવાન કી જય.
હા અમદાવાદ છે ને અમદાવાદ મેં વાત કરી હતી ઘનશ્યામભાઈ અરે વાહ ઓલા આપણા ઘનશ્યામભાઈ આ ઘનશ્યામભાઈ મહેતા વાહ અહીં સાહેબની સાથે ઘનશ્યામભાઈ મહેતા પધાર્યા છે એ પણ એ માનનીય ડૉક્ટર સાહેબ એમનું પણ અહીં સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે. દ્વારિકાધીશ કી જય. આપ સૌનું ખોડિયારમાં મિત્ર મંડળ વતી અહીં સન્માન કરવામાં આવે છે અને સરસ મજાની હવે જાન આપણે ત્યાં આંગણે આવી ગઈ છે ભગવાનની. આવો આપણે સરસ મજાના આ વિવાહનો પ્રસંગ માણીએ હવે. ચોક પુરાઓ માટી રંગાઓ આજ મેરે પિયા ઘર આવેંગે આજ મેરે પિયા ઘર આવેંગે ખબર સુનાऊं जो खुशी रे बताऊं जो आज मेरे पिया घर आवेंगे आज मेरे पिया घर आवेंगे. ચોક પુરાઓ માટી રંગાઓ આજ મેરે પિયા ઘર આવેંગે આજ મેરે પિયા ઘર આવેંગે. तेरी सखी मंगल गाओ रे धरती अंबर सजाओ रे उतरेगी आज मेरे पिंकी सवारी अरे कोई काजड़ लाओ रे मोहे काला टीका लगाओ रे. આવ્યો પરાણાવા દ્વારિકાનો રાજા આવ્યો પરાણા રે સાધુને સંતો રે વીરા તારી જાના રે સાધુ રે સંતો રે વીરા તારી જાના રે ખોડલ માલ હારા ખાન માયા રે દ્વારિકાનો રાજા આવ્યો પરાણા રે સાયનું આયું ને હારા ખાન માયા રે દ્વારિકાનો રાજા આવ્યો પરાણા રે હજાર હાથી વીરા તારી જાના રે હજાર હાથી વીરા તારી જાના રે નવા લાખ ઘોડાની ઘમચાણ્યું રે દ્વારિકાનો રાજા આવ્યો પરાણાવા આછી પછેડી અંતર ભીની મારે દ્વારિકા નાથની આછી પછેડી અંતર ભીની મારે દ્વારિકા નાથની રાયવાર પૂખો માણા રાયવાર પૂખો માણા
વીરના દાદાની તેડાવો વાસુદેવને તેડાવો માણા રાજી વીરના દાદાની તેડાવો વાસુદેવને તેડાવો માણા રાજી માંડવાડે મોટે રાતેડાવો માણા રાજી માંડવાડે મોટે રાતેડાવો માણા રાજી વરની માતાની તેડાવો દેવકી માઈની તેડાવો માણા રાજી માણિક થાંભ મોતીડે વધાવો માણા રાજી ચારી થાંભ સોરીના સીતરાવો માણા રાજી મોટો માંડવડો રોપાવો ઝીણી સાજલડી સવરાવો માણા રાજી માણિક તાપ મોતીડે વધાવો માણા રાજી શ્યારી તાપ સોરી ના સીતરાવો માણા રાજી વિધિમાં ચાલુ છે આજે આ ઓરિજિનલ વસ્તુ મળી બધા અમને ગીત ગાવા દો ને એટલા બીજા છે આવડતું નથી પડે ખાલી લેલી લેતા તો જાણે વાહે વાહે થોડું ઘણું તો આવડે ને એમ
વ્યાસપીઠના ચરણોમાં વંદન, માં ખોડિયારના ચરણોમાં વંદન, ભગવાન કૃષ્ણના ચરણોમાં વંદન કરીએ. આજે આપણે બધા જ ખૂબ ભાગ્યશાળી છીએ કે આજે આપણે જાદવ કુળની જાન અહીંયા આવી છે અને આપણે સૌ દર વર્ષે આ અવસરને માણીએ છીએ કારણ કે ઈશ્વરે, ભગવાન કૃષ્ણએ આપણા ઉપર ખૂબ જ કૃપા કરી છે. એટલે જ માધવપુરમાં દર વર્ષે રામનવમીથી આ ઉત્સવ ઉજવાય છે અને આપણે સૌ રંગે ચંગે એ ઉત્સવને માણીએ છીએ. અને એમાં પણ અમારે જાડેજા પરિવાર, એટલે અમારા જાડેજા પરિવારને મોસાળો લઈને જવાનું હોય છે, મામેરું કરવા જવાનું હોય છે. અને એ મામેરું દર વખતે જાડેજા પરિવારથી કડછથી ભગવાનની 52 ગજની ધજા સાથે બધા જઈએ છીએ અને ખૂબ જ આ લગ્નને સુંદર રીતે માણીએ છીએ. એવા જ આ મજાના આજે ભગવાન કૃષ્ણ ભગવાનના લગ્નના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. ત્યારે વરવધુને તો આશીર્વાદ નથી આપવાના, આપણે વરવધુ પાસેથી આશીર્વાદ માંગીએ કે અમારા ઉપર સદાય ભગવાન કૃષ્ણ, તારી માં રૂકમણીની અને રાધા કૃષ્ણની સદાય અમારા ઉપર આશીર્વાદ વરસતો રહે. અને દરેક સૌભાગ્યવતી સ્ત્રી પણ એવું જ માંગશે કે આપણે નથી કહેતા લગ્ન વખતે કે ઇન્દ્રાણીનું સુખ, રાધા કૃષ્ણનું સુખ, આપણે જ્યારે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ માણીએ છીએ ત્યારે આપણે આ આશીર્વાદ આપણા દીકરાની વહુને કે માંડવામાં દીકરીને પણ આપણે આપતા હોઈએ છીએ. એટલે આવા સુંદર મજાના પ્રસંગે વધુ કાંઈ નહીં કહેતા, એટલું જ કહીશ કે જ્યાં પણ કથા સાંભળવા જઈએ અને જ્યારે કોઈ પણ સત્સંગ આપણા કાને પડે ત્યારે ખાલી રાગ દ્વેષમાંથી આપણે બહાર આવીએ. સૌથી મોટી જો સેવા હોય આ સમાજની અંદરમાં તો કોઈ પણની ઈર્ષા કે અદેખાઈ ન કરીએ, કોઈના વિશે ખરાબ ન બોલીએ. આપણને સત્સંગ આટલું જ શીખવાડે છે. આ સત્સંગમાંથી 1% પણ જો આપણે અમલમાં લઈએ તો એટલું જ કે દરેક વ્યક્તિની અંદરમાં વસતો જે આત્મા છે એ ઈશ્વર છે અને ઈશ્વર છે એટલે અહીંયા તારું શું કે મારું શું, અહીંયા આપણા બધાનું જ છે. મારા માનીને સેવા કરી લ્યો તો આપણા બધાની અંદરમાં જે વસેલો આત્મા છે એ ઈશ્વર છે. અને કોઈને નથી મારા માનવા અને હું જ મારા અંદર આત્મા વસેલો છે એ જ એક ઈશ્વર છે. તો એ પણ માનીને પણ સેવા કરો. ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે, જે ધન દોલત, જે સંપત્તિ કે જે કંઈ આપ્યું છે એ ઈશ્વરે આપ્યું છે અને ઈશ્વર જ પાછું લેશે. તમે સૌ જાણો છો કે જન્મો છો ત્યારે આ જગત, બાળક જન્મે ત્યારે કેટલું ખુશ થાય છે. દીકરા દીકરીનો જન્મ થાય ત્યારે આ જગત એને વસ્ત્ર અલંકારો આપે છે અને એ જ વ્યક્તિ જ્યારે મોટી થાય અને મૃત્યુ પામે ત્યારે આ જ જગત દરેક વસ્તુને પાછી લઈ લે છે. પછી હિરલબા જાડેજાનું ગમે એવડું મોટું નામ હોય પણ હિરલબા ઓફ થઈ જાય ને તો હિરલબાના ઉપરથી પણ સોનાની ચીજો ઉતારી લેવામાં આવે છે. આ જગત છે એટલે આ જગતનો અહીંયા જગતને જ મળે એવો આપણે ભાવ કરીએ. આ સાથે આપણે સૌ આગળ આજે ભગવાન કૃષ્ણનું ને રાણી રૂકમણીનું લગ્ન જે જોઈ રહેવા માટે બધા તલપાપડ છીએ તેના માટે આપણે સૌ સાથે મળી અને આ લગ્નને માણીએ. ભગવાન કૃષ્ણના અને માં રૂક્ષ્મણીના ચરણોમાં વંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ હિરલબા. આપણે પ્રસંગોપાત સરસ મજાનું ઉદ્બોધન કર્યું. ઘણા બધા વક્તાઓ સાંભળવા જેવા છે, મહાનુભાવો છે, પણ એ મહાનતા છે કે હવે આ પ્રસંગ છે એ આપણે ખૂબ માણીએ. એટલે ગઢવી સાહેબ અને ગાંધી સાહેબ વગેરે છે ને કીધું, પણ મહેતા સાહેબને ક્યારેક પ્રસંગ હશે ત્યારે અમે તો ગઢવી સાહેબનો બહુ અમને તો લાભ મળે છે સાંદીપનીમાં અને અમારા ટ્રસ્ટી છે. તો ફરી પાછા પણ એવો સંજોગ હોય અને આવે ત્યારે પધારે. હજી કાલનો દિવસ પણ બાકી છે, સમયાનુકૂળતાએ પધારજો અને પ્રસંગની મજા આપ શોભા બન્યા છો તો આપ બિરાજમાન રહેજો.